સત્તાધારનો વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી આ ચાલી રહ્યો છે અને આ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. આને લઈને અનેકો વખત ખુલાસાઓ થઈ ચૂક્યા છે. જેના ઉપર આરોપો લાગ્યા છે તે ખુલીને બહાર નથી આવતા, પણ જેની પર આરોપો લાગ્યા છે તેના સમર્થનમાં અલગ અલગ લોકો હોય, સાધુ સમાજના સંતો હોય, નિવૃત્ત પૂર્વ આઈપીએસ અધિકારીઓ હોય કે રાજનેતા હોય, અલગ અલગ રીતના પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. પણ આ વિવાદનું મૂળ જેના સુધી જાય છે એટલે કે ગીતા વ્યાસ અને વિજય ભગત પર લાગેલા આરોપ તે બંને કેમ ખુલીને બહાર નથી આવતા તે પ્રશ્ન હજી પણ ત્યાંનો ત્યાં છે અને પ્રશ્ન અમે વારંવાર પૂછતા પણ રહીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે જ હું કૃણાલ આહિર. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ને તેની સાથે જોડાયેલો એક વર્ગ એટલે કે આપા ગીગાની જગ્યા, સતનો આધાર, સત્તાધાર અને ત્યાંના મહંત વિજય ભગતને લઈને અવારનવાર જે વિવાદો ચાલી રહ્યા છે, ત્યાંની જગ્યાના થતા વહીવટોને લઈ અને ત્યાં થતા અલગ અલગ કામોને લઈ તેને લઈ અનેકો વખત તેમના જ પૂર્વાશ્રમના મોટા ભાઈ એટલે કે નીતિન ચાવડા હોય કે બીજા કોઈ દ્વારા અનેકો વખત આક્ષેપો કરવામાં આવ્યા, પુરાવા સાથે ગૃહમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી, તેમ છતાંય હજી આ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. આમ તો સાધુઓની કોઈ જાત નથી હોતી, પણ તેમ છતાંય સાધુઓના સમર્થનમાં અલગ અલગ લોકો આવી રહ્યા છે. તો ફરી વખત અત્યારે ગીર સોમનાથના પ્રાંત અધિકારી ખાતે ક્ષત્રિય ગુર્જર સમાજના લોકો એકઠા થયા અને બાપુના સમર્થનમાં આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપી આની જાંચ કરવામાં આવે અને જે પુરાવા છે તે નક્કર નથી, આ જે આરોપ લાગ્યા છે એ પાયા વિહોણા છે તેવી વાતો કરી અને ફરી વખત બાપુના સમર્થનમાં આવી અને ગુર્જર કડિયા ક્ષત્રિય સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું અને તે બાદ શું કહ્યું તે પણ સાંભળો. જય આપા ગીગા. આજરોજ મહુવા ખાતે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે આપણે બધા જાણીએ છીએ એમ ઘણા સમયથી મીડિયાના માધ્યમથી અને ઇલેક્ટ્રોનિક મીડિયા, યુટ્યુબર જે લોકો સત્તાધાર ધામને બદનામ કરી રહ્યા છે, તેમજ આ ગાદી 18 વર્ષના આસ્થાનું કેન્દ્ર છે અને કરોડો લોકોની આસ્થાની અંદર જોડાયેલી છે. તો સરકારશ્રીને આ આવેદન મારફત અમે અહીંથી વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આવા જે આવારા તત્વો જે હિન્દુ સમાજની કોઈપણ સંસ્થાને બદનામ કરે અથવા તો કોઈપણ જાતના ષડયંત્રો કરે, આવા લોકો ઉપર વહેલામાં વહેલી તકે કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે. સેકન્ડ કે સંતો મહંતો ઉપર જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જે લુખા તત્વો ખોટી રીતે સંસ્થાઓને બદનામ કરી, હિન્દુ સમાજને બદનામ કરી, સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે, ત્યારે આપણી પણ નૈતિક ફરજ બને છે કે આવા સમયે એક થઈ અને હરેક સંસ્થાઓની સાથે સર્વ હિન્દુ સમાજ ઊભો રહે એવી પણ અપેક્ષા સાથે જય આપા ગીગા. જે રીતના સમાજના આગેવાનોએ વાત કરી, પણ આમ તો સાધુઓની કોઈ જાત નથી હોતી, પણ સાધુઓના જ્યારે વિવાદ આવે છે ત્યારે તેમને લગતા સમાજના લોકો મેદાનમાં આવી જતા હોય છે. આ કોઈ એક સમાજને લગતું મંદિર નથી, એક સમાજના લોકોની આસ્થા નથી જોડાયેલી, પણ ગાદીપતિ તરીકે બેઠેલા મહંતની કોઈને કોઈ જાતિ છે, એ જાતિને લોકો હવે બાપુના સમર્થનમાં આવી રહ્યા છે. પણ બાપુ ઉપર લાગેલા આરોપ કેટલા સાચા અને કેટલા ખોટા, તો બાપુ કેમ આ પુરાવા સાથે તેમનો પર્દાફાશ નથી કરતા? તેમની સાથે જોડાયેલા ગીતા વ્યાસને લઈને લાગેલા આરોપ, તો ગીતા વ્યાસ કેમ હજી ખુલીને બહાર નથી આવતા તે પણ એક મોટો પ્રશ્ન છે. પણ તેમના અનુયાયીઓ હોય કે તેમની આસ્થા સાથે જોડાયેલા લોકો અવારનવાર બહાર આવે છે, પણ મૂળ પ્રશ્ન કે જેની સાથે જેમના દ્વારા આ વિવાદ છેડાયો છે, જેમની ઉપર આરોપો લાગ્યા છે, તે વ્યક્તિ કેમ હજી મૌન રહેવાનું પસંદ કરે છે અને ક્યારેક આ મૌન ઘાતક સ્વરૂપ પણ ધારણ કરી લેતું હોય છે. અને એવું જ બની રહ્યું છે અત્યારે આપા ગીગાની જગ્યા સત્તાધારને લઈ. અનેકો વખત કોઈને કોઈ દ્વારા આ વિવાદની અંદર પોતાની પ્રતિક્રિયા આપતા તમે જોયા હશે, પણ હવે સમાજ પણ આમાં કૂદી આવ્યો છે અને સમાજની માંગ છે કે બાપુ ઉપર લાગેલા આક્ષેપો એકદમ પાયા વિહોણા છે અને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા છે. તો બીજી બાજુ જોવા જઈએ તો બાપુ પર લાગેલા આરોપથી બાપુ કેમ ખુલીને બહાર નથી આવતા, ગીતા વ્યાસ ક્યાં છે, આવા સવાલો પણ હજી ત્યાંના ત્યાં છે. આમાં શું સત્ય છે તે હજી સુધી કાંઈ બહાર આવ્યું નથી, પણ આ વિવાદ દિવસે ને દિવસે મોટો થઈ રહ્યો છે. તમારું શું કહેવું છે જે અત્યારે સત્તાધારના વિવાદની અંદર
તેમના જ પૂર્વાશ્રમના મોટા ભાઈ નીતિન ચાવડા દ્વારા લાગેલા આરોપ અને આરોપના જવાબમાં હજી સુધી બાપુ કોઈ વસ્તુ બોલવા માટે તૈયાર નથી અને બાપુ જ્યાં સુધી નહીં બોલે ત્યાં વિવાદનો અંત આવે તેવું લાગી નથી રહ્યું. તમારું શું માનવું છે તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.